નમસ્કાર મિત્રો, પહેલા આ વિડીયો જુઓ પછી આપણે વાત કરીએ. જબરજસ્ત મસ્ત વાત છે, જોજો, આખો જોજો, ઠીક છે. અંદર જઈને આવ્યા તમને ત્યાં એવું તો તમે અત્યારે 1 વર્ષના અંદર ન્યુટ્રિયન્ટ પ્રોટીન ના લીધું હોય તો એના લીધે તમારી હાઇટ ઓછી થઈ શકે છે. તમે સવારે ઊંઘમાંથી દોડીને ઊભા આવ્યા હોય તો ત્યારે બી તમારી હાઇટ તમે ઊભા ના રહ્યા હોય સરકાર તો ત્યારે બી હાઇટ તમારી ઓછી થઈ શકે. પછી મારે અરજી જ્યારે મારી રનિંગ હતી ત્યારે છે ને મારે અપીલ કરવી હતી તો ત્યારે મને કોઈ ત્યાં અપીલ કરવા નથી દીધી. ત્યાંના પીઆઈ હતા, બધા હતા, તેમના જોડે મેં રજૂઆત બી કરી હતી તો એ લોકોએ એવું કીધું હતું કે તમે આટલા મોટા થયા છો, મેચ્યોર છો. આ જે વિડીયો છે એ 2026ના ભરતીમાં જે પાસ થયેલા અને હાઇટમાં ઉડેલા એવા વિદ્યાર્થીઓનો છે. જે આ 75 થી 80 વિદ્યાર્થીઓ હતા એ પોતાના જે 24-25ની જે ભરતી હતા એમાં પાછા હાઇટમાં પાસ હતા, પીટીમાં પાસ હતા, બધા. હવે આ લોકો ગાંધીનગર જાય છે, નિર્જા જે પોલીસ ભરતીના ચેરમેન છે નિર્જા સાહેબ જોડે જાય છે અને નિર્જા સાહેબ એમને તર્ક આપે છે, તમે પ્રોટીન ઓછું ખાઓ તો હાઇટ ઘટી જાય, પાછી તમે વહેલા ઉઠીને આવો તો હાઇટ ઘટી જાય. અરે સાહેબ, આ કોઈ તર્ક છે? આમણે મહેનત કરી છે, મેદાનમાં કેટલા દોડ્યા છે, એમને ખબર હતી કે હાઇટમાં તો અમે ઉડવાના જ નથી, કારણ કે એમને આગલી ભરતી પાસ કરી હતી. સેમ નિયમો છે, સેમ હાઇટ છે, તો પણ સાહેબ થોડુંક વિચારો સાહેબ, આવું ના હોય. અને મારા દરેક યુવાનોને નમ્ર અપીલ છે કે આ મિત્રો માટે કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરો. જય ભારત, જય સંવિધાન, હર મહાદેવ.